કહેવાય છે કે માણસ જ્યારે બધી જગ્યાએથી હારી જાય ત્યારે ભગવાનનો આશરો લે છે. ત્યારે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે રહેતા દેવીદાસ થોરાતને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્ર દુર્ગેશ આશરે 5 વર્ષનો હતો. ત્યારે ઉત્તરાયણના સમયે પતંગ ચગાવતો હતો તે વેળાએ દુર્ગેશને કરંટ લાગતા તે શરીરે ગંભીર રીતે દાઝી ગયો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરે ના પાડી દીધી હતી. સાથે જ પરિવારના સભ્યોને પોતાના દીકરાને બચાવવાની કોઈ આશા ન હતી, જેને લઈ પિતા સહિત પરિવારના સભ્યો પણ હતાશ થઈ ગયા. પરંતુ પોતાના એકના એક દીકરાને બચાવવા પિતાએ વતન મહારાષ્ટ્રથી વૈષ્ણવ દેવી 2 વખત દંડવટ યાત્રા કરવાની માનતા રાખી. દીકરાનું સફળ ઓપરેશન થયા બાદ પુત્ર જ્યારે 10 વર્ષનો હતો ત્યારે પ્રથમ વખત તેઓએ પોતાના વતન મહારાષ્ટ્રથી વૈષ્ણવ દેવી સુધીની યાત્રા પૂર્ણ કરી અને હવે જ્યારે દીકરાની ઉંમર 14 થી 15 વર્ષની છે ત્યારે બીજી વખતની યાત્રા પૂર્ણ કરવા માટે દેવીદાસ થોરાત આડોડતા પોતાના વતન અમરાવતી 4 મહિના પહેલા દંડવટ યાત્રા કરતા 1000 કિલોમીટરનું અંતર કાપી પંચમહાલ જિલ્લાના શહેર ખાતે આવી પહોંચ્યા હતા. વૈષ્ણવ દેવીની દંડવટ યાત્રા કરવા આડોડતા જોઈ રહેલા દેવીદાસ આગામી 6 મહિના પછી વૈષ્ણવ દેવી પહોંચશે.